કન્યા ખતરનાક બોજી છે અને ખેંચવાનું પતંગ બનાવ્યું છે. ખરેખર પતંગ ચકાવું નહીં એટલે જો આટલા મેટકે પતંગ હવે ના ચકવા દઉં. જે તે વખતે આ બંકાનો વટ હતો એમ. મારું પતંગ થતો ને આવડો જ હતો તારનો આવડો જ હતો. બરાબર આપણો પૂરી વાત આપણો બરાબર. મારું પતંગ થકાય ને એટલે ગોમ્બા થર 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 મત બધા એટલે ભાઈ બંકો આવ્યો ઘૂમતા આવ્યો એમ. કોનું ઈ ક્ષેત્ર છે? ઓ એ ક્ષેત્ર છે, ઓય રે ક્ષેત્ર છે. તમને કહું હું નહીં ક્ષેત્રમાં વાળો એટલે તું ક્ષેત્રે જાય યા જાય આ જાય અલ્યા નહીં ટોળું હોય કે બસોનું ટોળું હોય પણ જો એ જગ્યાએ મારા બનાના બંકાની એન્ટ્રી થાય ને તો ભલભલા હાલી જાય. એટલે ત્યાં કોણ હોમે ત્યાં કોણ લ્યા એવું એમ વાત આવી છે ભાઈબંધીની. પણ હવે હોમે ગમે સંબંધી છે ને તો હું ભમાયા વગરની રૂવાત એમ. અરે અત્યારે ઝઘડા મજા જ નહીં. આયો તો આયો. કોણ હતું એનો? એ હવે જંગ તો મેં કે રંગ તો મેં પણ જો આ બંકાની એન્ટ્રી થાય ને તો આખી મેટર તો ચેલેન્જ મારી નડું છું ક્વોલિટી કાપશે સાઈડ એવી સાબિતી ધરું છું તારી મારો ભાઈબંધ છે. એવા સાઈડમાં લાગો પણ ઝઘડાની મારવાની શું વાતો હતી? ઝઘડાની મારવાની વાતો તો મફુજી થવાની. કારણ કે જો પહેલામાં કઈ પહેલું નામ હતું. ખબર છે? કે કોમ વચ્ચે થઈને હેડે નહીં તો કોઈ ઊંધો અવાજ કરીને ભૂલી ના કહેતું. હા, એટલે તમે એક નંબરના ઝઘડાવા હતા. હા, એ કોણ એવું ઝઘડાવાળું ફેરથી થાવું છે અને પાછી મફુજી એન્ટ્રી મારી. એટલે હરીજીની આબરૂ જે મળી છે એ ખોરાવી છે. એટલે હરીફાઈની આબરૂ નહીં જાય, આબરૂ ચોરી જાય નહીં. એની ખાલી છે શાંતિ રાખી બેહો, પછી ખબર પડી જાય. બંધ કરો, રિક્ષા બંધ કરો. કોઈ દિક્કત દિક્કત તો હમણાં મને પાડ્યો હોત નહીં તો મારે થોત અને મને પડ્યા ચેડ પછી તમને થોત. કે શી રીતની દિક્કત થાય? પેલા મને ઈ કહો તમે આયા ચોથી. બહારથી આવ્યો બંકો હા? બહારથી. જો કાકા મારી વાત ઓબડો, ઉંમર લાયક છો તમે. અને ત્યાં તમે તો વળી તમે છો. અરે આમી છો ઉંમર લાયક રહ્યા પણ આ રિક્ષા જેમ આવી ચલાવો લે તો પાયલોટ છે વગન બિરખની રિક્ષા લઈને ફરે છે. હા કાકા પાયલોટ હોય કે પછી હળી ગયેલો લોટ હોય ઓય અમારું ગોમરી મને શરમ આવે છે. પાયલોટ છે બંકો. ની ઈ બહુ ખતરનાક છે. રોટલી બનાવશે અને ધધવાડી નાખશે ખબર ય નહીં પડે. જરા હું તમને મારી ઓળખાણ આલી દઉં. ઓબડો મારી વાત. पत्थरों से टकराते हैं उसे तूफान कहते हैं और तूफानों से टकराते हैं उसे फूमताड़जी कहते हैं. हाँ ये ताड़જી फूमताड़जी એટલે કોણ છે ફૂમતાડજી? આ રે બંકો. ફૂમતાડજી હોય કે ગમે તે તાડજી હોય રિક્ષા છે ને વ્યવસ્થિત ચલાવવાની ને કે અમાર ગામ વાળા બગડશે ને તો દોતની રાખી મુઠામાં ચો રિક્ષા છોકરાને કે ગમે એને અડી જીતો. કચ્છો વધો નહીં તમે તારે છે ને તમારા ગોમવાળાને લઈને આવી જવાનું. હો? એટલે કોઈ પેસેન્જર તો નહીં તમે આયા છે મોય કણ. આ રિક્ષા છે ને પેસેન્જર એમ નહીં ફરે. આ બંકો એકલો લઈને જ ગમે છે. એમને આ ગામમાં આયા છે ને તમે. મારા હગાની એ આવ્યો છે એક. અરે ગામમાં તમારો હગો ચિયો છે મૂર્ખો ઈ? મૂર્ખો નહીં એનો હગો આવ્યો. એ માથા ભારે અને એ માથા ભારે. અને હવે જેટલા ગામમાં નડશી ની એને કાયદેસર પાડવામાં આવશે તમને કહું. એવું છે એમ ને? એટલે હાચી હાચી બોલ. તો તમે રાખી વાતની ખબર નહીં હોય બોલો. અરે મેં ખબર રાખવી નહીં. ઓય ખબર રાખવી નહીં, ખબર તમે રાખજો. ઓય દોઢું બોલશો નહીં. બાકી આ તો તમે શાંત થઈ ગયા તા તો ભૂલ્યા નતા. પણ વાત ભાઈ પેલા આવી છે ને બાપુજી એટલે હવે સતરંગુ ખેલવું જ પડશે. ગરમી ના કર તું. ગરમી ના કર. એટલે જ કહેજો તને પાડવો છે હો વાંચી એક બાટલી હે જ. આ
નહીં હવે નકે હા નકે નકે પછી એટલે શું કરશો તમે હે એટલે બધા દાડા સમય હરખો ના હોય કોક દાડો સમય ફરી જાય પછી બધા દાડા હરખા ના હોય બધા મોણસો હરખા ના હોય કે કાકી તમને કહું હું મોણસો કોઈ ટકરાવાનું હા અરે, એ, તોડી નાખો. સાહેબ, એટલે ગરમી તમે ના કરો લ્યા. એક મિનિટ વાગુજી તમે શું ધાર્યું તમે ધાર્યું કેજો મને. તને પાડવો છે હો વાજી એક વાજી હે આ ખેગરને પાડો. તમને પાડવો છે અને તમે બે જણા આ ખેગરને પાડશો. આપણે રાતે છે ને ચોરી કરવાની આપણી તમને કહું એનથી જ પૈસો ભેગો થાય 2 નંબરનો ધંધો આપણે બેન કરવો જ પડશે